ફ્રેન્ડ્સ, અગાઉના લેક્ચરમાં જ્યારે આપણે કમ્પ્લીટ કર્યું ત્યારે કટોકટીના મુખ્ય પ્રકારો વિશે માહિતી મેળવી હતી. આજે હવે આપણે કટોકટી સંચાલનનો લાસ્ટ સવાલ એટલે કે ધંધાની કટોકટી સંચાલન માટે માર્ગદર્શક સૂચના વિશેની માહિતી મેળવવાની છે. આ યુનિટનો છેલ્લો સવાલ છે, તેમજ તમારા સેમ 5નો BAનો પણ આ લાસ્ટ ક્વેશ્ચન છે. આજે આપણે આ સેમ 5માં તમારે આવતું BA કમ્પ્લીટ કરીએ છીએ. તો હવે માહિતી મેળવી ધંધાની કટોકટી સંચાલન માટે માર્ગદર્શક સૂચનાઓ. તો સૌથી પહેલી સૂચના છે કે કટોકટીને પહોંચી વળવા અગાઉથી જ આયોજન જરૂરી છે. તેથી કયા કયા કટોકટો ઉદ્ભવી શકે તેની વિચારણા કરી સંભવિત ઉપાયોની યાદી તૈયાર કરવી જોઈએ. એટલે કે કટોકટી જ્યારે ઉદ્ભવે એની માટે તેના સંચાલન કરવા માટે કેવા કેવા સૂચનો હોય તેના વિશેની માહિતી આમાં આપી છે. તો એમાં સૌથી પહેલું એવું કહે છે કે જ્યારે પણ કટોકટી ઉપસ્થિત થાય તો એ કટોકટીને પહોંચી વળવા માટે આપણી પાસે અગાઉથી જ આયોજન તૈયાર હોવું જોઈએ, જેના દ્વારા જ્યારે કટોકટી ઉદ્ભવે છે તો એની ઉપર વિચારણા કરી એને સંભવિત એના કયા કયા ઉપાયો દર્શાવી શકાય અથવા એને પહોંચી વળવા કઈ કઈ પ્રકારની બાબતો આપણે રજૂ કરી શકીએ એ આપણી પાસે જો અગાઉથી જ તૈયાર હોય તો આપણે તેની યાદી તૈયાર કરી લઈએ, જેથી આપણે જ્યારે કટોકટી ઉદ્ભવે ત્યારે એના ઉપાય માટેની વિચારણા આસાનીથી અથવા કે સરળતાથી કરી શકીએ છીએ. બીજું છે બાહ્ય કટોકટી અંદાજવી આમ તો શક્ય નથી, છતાં ભૂતકાળના અનુભવને આધારે તો આપણે થોડોક અંદાજ મૂકી શકાય અને વિકલ્પોને વિચારી રાખવા જોઈએ. એટલે કે જે બાહ્ય કટોકટી છે એને આપણે સામાન્ય રીતે તો ભવિષ્ય માટે અંદાજી શકતા નથી. કેમ તો કે ભવિષ્યમાં કેવા પ્રકારની બાહ્ય પર્યાવરણમાં કટોકટી સર્જાશે એ આપણે જલ્દીથી અંદાજી ન શકીએ, પરંતુ આપણને જે ભૂતકાળમાં અલગ અલગ અનુભવ થયા હોય, ભૂતકાળમાં એવા કોઈ અનુભવ થયા હોય એના આધારે આપણે બાહ્ય કટોકટીને અંદાજી શકીએ છીએ. એટલા માટે એની માટે પણ થોડા અંદાજો મૂકી અગાઉથી જ વિકલ્પો વિચારવી રાખવા જોઈએ. ત્રીજો, એકવાર કટોકટી શરૂ થઈ જાય એટલે તાત્કાલિક કટોકટી નિવારવા માટે પ્રતિકારાત્મક પગલાઓ લેવા જરૂરી છે. એટલે જ્યારે પણ એકવાર કટોકટી શરૂ થઈ ગઈ હવે એને તાત્કાલિક કેવી રીતે નિવારી શકાય, એની સામે તાત્કાલિક કેવા પગલાં લઈ શકાય એની માટે પણ પગલાં તૈયાર રાખવા જોઈએ અથવા અગાઉથી એનું આયોજન કરેલું હોવું જોઈએ. ચોથું છે આંતરિક કટોકટીને પહોંચવી વળવા સાહસના તમામ કર્મચારીઓનો પ્રયત્ન અને સહકાર હોવો જોઈએ. જોકે કેટલીક કટોકટી માત્ર સંચાલનની જવાબદારીઓ આવી બાબત હોય છે, છતાં પણ તેમાં બધા જ અધિકારીઓ અને કર્મચારીઓનો સહકાર હોવો જોઈએ. આ માટે કર્મચારીઓને તાલીમ આપી તૈયાર રાખવા જોઈએ. એટલે કે હવે આંતરિક કટોકટી જે છે એની માટે પહોંચી વળવા પણ તમામ કર્મચારીઓ જે એકમમાં કાર્ય કરે છે એ બધાનો પ્રયત્ન પણ હોવો જોઈએ અને સહકાર હોવો જોઈએ. એટલે કે આ બધાના જ પ્રયત્નો દ્વારા આપણે કટોકટીને પહોંચી વળતા હોય છે. એની માટે અલગ અલગ જવાબદારીની સોંપણી કરવી પડે. એની માટે જો કર્મચારીઓને અગાઉથી તાલીમ આપવાની જરૂર હોય તો તાલીમ પણ આપી રાખવી જોઈએ, જેથી જ્યારે કટોકટી ઉદ્ભવે ત્યારે આપણે એને તાત્કાલિક પગલાં લઈને નિવારવાના પ્રયત્નો કરી શકીએ છીએ. પાંચમું છે હવે તો દરેક મોટા સાહસોમાં ખાસ કટોકટીને નિવારવા વિભાગને જૂથની રચના કરવામાં આવે છે. તેમાં કંપનીના ઉચ્ચ અધિકારીઓ ઉપરાંત કટોકટી નિવારણના નિષ્ણાંત હોવા જોઈએ. એટલે કે હવે તો એવું થઈ ગયું છે કે જે મોટા સાહસો છે એ આ કટોકટી નિવારવા માટે જ એક અલગ વિભાગ તૈયાર કરશે કે આ વિભાગમાં આવી જ બધી કામ થતું હોય, આવી જ બધી વિચારણા થતી હોય કે કટોકટી કેવી રીતે આવે, એની કેવી રીતે આપણે નિવારી શકીએ, એની માટે પણ અલગ અલગ નિષ્ણાંતો તેમાં રાખેલા હોય છે. અને છઠ્ઠું છે આંતરિક અને બાહ્ય માહિતી સંચારની ત્વરિત નિર્ણયો લઈ શકાય અને તેના અમલ માટે યોગ્ય વ્યક્તિઓને તાત્કાલિક માહિતી પહોંચાડી શકાય તે માટે સક્ષમ વ્યવસ્થા હોય છે. એટલે કે હવે આંતરિક અને બાહ્ય માહિતી સંચાર કેવી રીતે ફટાફટ ઝડપી કરી શકાય, એની માટે પણ કેવી રીતે એના નિર્ણયો લઈ શકાય, અમલમાં કેવી રીતે મુકાવી શકાય, આ માટે પણ એક સક્ષમ વ્યવસ્થા હોય છે, જેથી માહિતી સંચાર પણ સરળતા અને ઝડપથી થઈ જાય, જેથી કટોકટી નિવારણમાં તાત્કાલિક પગલાં લેવા માટે એ ઉપરને ઉપયોગી બની શકે. સાતમું છે કટોકટી દરમિયાન સાહસમાં અફવાઓ ન ફેલાય, સ્વચ્છતા જળવાય અને કટોકટીનો સામનો કરવા માટે બધા તત્પર બને તેવી સ્થિતિ ઊભી કરવી જોઈએ. એટલે કે
જ્યારે કટોકટી ઉપસ્થિત થાય છે કોઈ પણ જગ્યાએ અથવા કોઈ પણ એકમમાં, ત્યારે સાહસમાં ખોટી અફવાઓ ન ફેલાય. કટોકટી સર્જાણી એ વાત નથી, પણ એ કટોકટી જેટલા પ્રમાણમાં સર્જાણી એની કરતાં વધારે પ્રમાણમાં અફવાઓ ન ફેલાય અથવા ત્યાં અસ્વસ્થતા ન થાય, એની માટે કટોકટીનો સામનો કરવા માટે પણ બધા તત્પર હોય એવી પરિસ્થિતિ સર્જાય, એવી સ્થિતિ ઊભી કરવી જોઈએ, જેથી કટોકટીથી કોઈ ડરી ન જાય, પરંતુ તેનો નિર્ભયથી સામનો કરી કટોકટીને નિવારી શકાય છે. 8મું છે, જો ટેકનોલોજીને કારણે કે માર્કેટિંગના ક્ષેત્રે કટોકટી નિવારવી હોય તો સંશોધન અને વિકાસ વિભાગ સતત કાર્યરત હોવા જોઈએ, જેથી તેઓ કટોકટી આવતી અટકાવવા યોગ્ય પગલાં લેવા સૂચવે. એટલે કે હવે જ્યારે એવી કટોકટી હોય જે ટેકનોલોજીને કારણે સર્જાતી હોય અથવા તો માર્કેટિંગ ક્ષેત્ર છે, તો આ બંને માટે કોને આપણે સતત કાર્યરત રાખવા જોઈએ? તો કે સંશોધન અને વિકાસના કર્મચારીઓને. કેમ? તો કે સંશોધન અને વિકાસના કર્મચારીઓ આ ટેકનોલોજી અને માર્કેટિંગ ક્ષેત્રે વધારે ને વધારે સંશોધન કરીને આપણને અગાઉથી જ બધી જાણકારી આપતા હોય. તો જો આ વિભાગ સતત કાર્યરત હોય તો આવી જે કટોકટી ભવિષ્યમાં આવવાની છે એને અટકાવવા યોગ્ય પગલાં લેવા માટે આપણને અગાઉથી જ જાણ કરી દે છે, જેથી આપણે આવી કટોકટી આવતા અટકાવી શકાય છે. અને છેલ્લું છે, પ્રેસ અને ઇલેક્ટ્રોનિક માધ્યમનો સહકાર મેળવવો જરૂરી છે, કારણ કે તેઓ ઘટના અંગેની અફવાઓ ફેલાવી શકતા નથી. એટલે કે આવા માધ્યમનો પણ આપણે ઉપયોગ કરવો જોઈએ, જેથી કરીને આ અંગેની કોઈ પણ જગ્યાએ અફવા ફેલાવી શકાય નહીં. તો આ બધા હતા કટોકટી અંગેના માર્ગદર્શક સૂચનો. તો અહીંયા તમારું યુનિટ 1 કટોકટી સંચાલન પણ પૂર્ણ થાય છે અને તમારે સેમ 5માં આવતું BA પણ અહીંયા પૂરું થાય છે. થેન્ક યુ સ્ટુડન્ટ્સ.